સાબરકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પૂર્વ ધારાસભ્ય અને સાબર ડેરીના ડિરેક્ટર જશુ પટેલે આજે અચાનક જ સાબર ડેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ બોલાવી દીધી હતી, જ્યાં સાબર ડેરીના ગેટ આગળ બેસીને તેમણે સાબર ડેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર બાબતે નિવેદન આપ્યું। ત્યારે ઉલ્લેખનીય છે કે જશુભાઈ પટેલે આજથી 6 મહિના પહેલા આ જ રીતે સાબર ડેરી આગળ ધરણા ઉપર ઉતરી ગયા હતા અને નાટકીય રીતે તેમણે ધરણા સમેટી પણ લીધા હતા। ત્યારે આજે ફરીવાર તેમણે સાબર ડેરી આગળ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને સાબર ડેરીના ભ્રષ્ટાચાર બાબતે લોકો જાગૃત થાય તે માટે દર સોમવારે સાબર ડેરી આગળ પ્રેસ કોન્ફરન્સ કરશે અને બાકીના દિવસોમાં પશુપાલકોને મળીને સાબર ડેરીના ભ્રષ્ટાચારથી પશુપાલકોને વાકેફ કરાશે તેવું જણાવાયું હતું। એટલો ગર્વ અને ઘમંડ હતો કે અમે માત્ર મતદારોથી નહીં, દૂધ મંડળીના આદેશથી નહીં, પણ મેન્ડેટથી ચૂંટાયા છે। અમારા પ્રજાની કે દૂધ ઉત્પાદકોની કોઈ ચિંતા નથી અને આ બાબતે આ ચૂંટણી થતાં મેં શું ચાલે છે, માત્ર ને માત્ર મેન્ડેટ થકી હોય તો કેવી રીતે વહીવટ કરવો, લોકોને ક્યાં ફાયદો આપી શકાય, શું કપડા થઈ શકે, આ બાબતની હંમેશા હું ચિંતા કરતો હતો ને ચિંતાના ભાગરૂપે સાબર ડેરીના એમડીને 2 પ્રશ્નો મારા ધ્યાન ઉપર આવ્યા કે સાબર ડેરીમાં બહુ મોટા ગફલા ચાલે છે। ત્યારે પહેલી વાત મારા ધ્યાન પર એ આવી કે સાબર ડેરીના એક ડિરેક્ટરને એની ગાડી ચલાવવા માટે સાબર ડેરીથી વ્યવસ્થા ચેરમેનશ્રી અને એમના આ ચૂંટાયેલા લોકોએ કરી। તપાસ કરતો માલુમ પડ્યું કે આ તો આજથી નહીં, છેલ્લા 7-8 વર્ષથી ખર્ચ સાબર ડેરીમાં પડે।